નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું. આજે આપણે આઈએમપી 1001 પાર્ટ બી આઈએમપી 1001 ની અંદર આપણે થિયરી અને આ થિયરીમાં એમ કહેવાય કે ચેપ્ટર 11, 12, 13, 14 ચેપ્ટર પહેલું બીજું, હવે આપણે ચેપ્ટર ત્રીજો એનો પાર્ટ એ આ લગભગ ઘણા બધા વિદ્યાર્થીને એમ કહેવાય કે ફાયદાકારક થયો છે, એટલે આપણે આ જ ચેપ્ટરનો પાર્ટ બી 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર ત્રીજું પ્રવાહ વિદ્યુત જેના થિયરીનો બીજો ભાગ, જેની અંદર એમ કહેવાય કે આપણે વિદ્યુત ઉર્જા, વિદ્યુત પાવર, વિદ્યુત કોષ, ઈએમએફ એટલે આંતરિક અવરોધ, વિદ્યુત કોષનું શ્રેણી અને સમાંતર જોડાણ, કિર્ચોફનો નિયમ અને વિસ્ટન બ્રિજ એટલા ટોપિક આપણા વિડીયોની અંદર જોવાના છે. આના માટે અગત્યના સૂત્ર કે જે સૂત્ર વારંવાર યાદ રાખવા પડે, ટર્મિનલ વોલ્ટેજ તો V બરાબર એપ્સિલોન માઇનસ IR. જો આ જ વિદ્યુત કોષ કહેતા બેટરી ચાર્જ થતી હોય તો અહીંયા માઇનસ ની જગ્યાએ કેટલું થઈ જાય? પ્લસ થઈ જાય. આવી જ રીતે ચાર્જિંગ પ્રવાહ I બરાબર એપ્સિલોન R પ્લસ સ્મોલ r. આ સ્મોલ r હંમેશા બેટરીનો આંતરિક અવરોધ હોય છે. મહત્તમ પ્રવાહ એટલે કે IM બરાબર એપ્સિલોન અપોન R. એનો મતલબ એ થયો કે કેપિટલ R બરાબર કેવું થઈ ગયું? 0. વિદ્યુત ઉર્જા I² R. વિદ્યુત પાવર P બરાબર IV. બીજું સૂત્ર છે P બરાબર V² અપોન R. પાવરનો વ્યય P² RC અપોન V². આવી જ રીતે અવરોધનું શ્રેણી જોડાણ તો RS બરાબર NR. અવરોધનું સમાંતર જોડાણ તો RP બરાબર RN. આ જ રીતે વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ, બે વિદ્યુત કોષ હોય તો એપ્સિલોન 1 એપ્સિલોન 2 બેનો સરવાળો, આંતરિક અવરોધ હોય તો પણ એ બેનો સરવાળો. મિશ્ર જોડાણનું સૂત્ર યાદ રાખવું પડે, I બરાબર MN એપ્સિલોન અપોન MR વત્તા NR. N એટલે એમ કહેવાય કે બેટરી અને R એટલે M એટલે અવરોધ. આવા સંખ્યા બતાવશે. છેલ્લે વિસ્ટન બ્રિજ R1 અપોન R2 ઇઝ ઇક્વલ ટુ R3 અપોન R4. એમાં વિસ્ટન બ્રિજ કહેતા મીટર બ્રિજનો પ્રેક્ટિકલ પણ આપણા માટે અગત્યનો છે. ચોજી ક્વેશ્ચન, વિદ્યુત ઉર્જા અને વિદ્યુત પાવર સમજાવો. 2 અથવા તો 3 માર્કમાં પૂછે, 2 માર્કમાં સિંગલ પણ પૂછે, 3 માર્કમાં ભેગું પણ પૂછે. પહેલા જોઈએ, ધારો કે વાહકમાં બિંદુ A થી B તરફ પ્રવાહ વહે છે. ક્યારે વહે? તો કે A આગળનું સ્થિતિમાન વધારે હોય ને B આગળનું સ્થિતિમાન ઓછું હોય તો A થી B તરફ પ્રવાહ વહે. તો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ A આગળનો વધારે છે, B આગળનો ઓછો છે, માટે આનો તફાવત 0 કરતા વધારે હોય. જો ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ બરાબર I ડેલ્ટા ટી વિદ્યુત ભાર A થી B તરફ વહે છે, એનો મતલબ એ થયો કે Q જેટલો વિદ્યુત ભાર A થી B તરફ વહે છે. અહીંયા એ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા, હવે સ્થિતિ ઉર્જા એટલે U બરાબર ડેલ્ટા ક્યુ ઇન્ટુ V. તો અહીંયા એ બિંદુનું છે તો ડેલ્ટા ક્યુ તો પસાર થવાનો જ છે, માટે સ્થિતિમાન કોનું આવે? એ બિંદુ આગળનું, એટલે VA. આવી જ રીતે બી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા UB બરાબર ડેલ્ટા ક્યુ ઇન્ટુ VB. સ્થિતિ ઉર્જાનો તફાવત અથવા તો ફેરફાર ડેલ્ટા U બરાબર UB માઇનસ UA. ડેલ્ટા ક્યુ બેમાં છે VB માઇનસ VA. અહીંયા જોવું ઉપર શું છે? VA માઇનસ VB. અહીંયા શું આવ્યું? VB માઇનસ VA. એટલે પેલું ધન હોય તો કેવું થાય? ઋણ. માટે સ્થિતિ ઉર્જા બરાબર માઇનસ ડેલ્ટા ક્યુ ઇન્ટુ V. હવે ડેલ્ટા ક્યુ એટલે શું લખ્યું? I ડેલ્ટા ટી. તો સૂત્ર બન્યું ડેલ્ટા U બરાબર માઇનસ IV ડેલ્ટા ટી. આની કિંમત 0 કરતા નાની હોય. હવે સંરક્ષણના નિયમ પ્રમાણે જુઓ તો સ્થિતિ ઉર્જા જેટલી જ ગતિ ઉર્જા, પરંતુ હોય એનાથી વિરુદ્ધમાં હોય. તો ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા U. એ પોતે પણ આ પ્લસ તો ઓલી માઇનસ. હવે મેં ડેલ્ટા U ની કિંમત મૂકી માઇનસ IV ડેલ્ટા ટી, માટે માઇનસ માઇનસ પ્લસ, માટે એમ કહેવાય કે ગતિ ઉર્જાનું સૂત્ર બન્યું ડેલ્ટા K IV ડેલ્ટા ટી ગ્રેટર ધેન 0. અહીંયા જોવો જે લેસ ધેન 0, અહીંયા ગ્રેટર ધેન 0 આવ્યો. હવે આ ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય, કારણ કે જ્યારે ધાતુની અંદર એમ કહેવાય કે ઇલેક્ટ્રોન અથડાય છે ત્યારે એ સળીઓ ધીમે ધીમે કરતા તાર કહેતા ગરમ થાય છે. એનો મતલબ એ થયો કે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય, માટે ડેલ્ટા K બરાબર H. માટે ડેલ્ટા W બરાબર IV ડેલ્ટા ટી. ડેલ્ટા ટી ક્યાં લઈ ગયો? છેદમાં, માટે ડેલ્ટા W ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ IV. માટે આને કહેવાય પાવર. પાવર બરાબર IV. પાવરનું સૂત્ર એકમ વ્યાખ્યા લખી, એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા બરાબર, અથવા તો ઉર્જામાં થતો ફેરફાર, જેને શું કહેવાય? વિદ્યુત પાવર. V ની કિંમત આપણી પાસે ઓહમના નિયમ પરથી છે, V બરાબર IR.
તો સૂત્રમાં મૂકી કિંમત તો સૂત્ર શું બની ગયું? P બરાબર I²R અથવા V²/R. આ બંને સૂત્ર આપણા માટે દાખલા ગણવા માટે પણ એટલા જ ઉપયોગી છે. જો હજી બીજો ક્વેશ્ચન, વિદ્યુત કોષ, EMF, આંતરિક અવરોધ અથવા વિદ્યુત કોષમાંથી વહેતો વિદ્યુત પ્રવાહનું સૂત્ર. હવે પહેલા વિદ્યુત કોષ જોઈએ. તો કે વિદ્યુત પરિપથમાં સ્થાયી પ્રવાહ જાળવવા માટેનું જો કોઈ ઉપકરણ હોય તો એ કયું છે? વિદ્યુત કોષ. હવે વિદ્યુત કોષમાં બે ધ્રુવો હોય, બરોબર? એકને ધન કહેવાય, કહેતા પોઝિટિવ, એકને ઋણ કહેતા નેગેટિવ. આ બેયને અંશતઃ ડુબાડવામાં આવે છે. ધન વિદ્યુત અગ્ર છે એના પરનો સ્થિતિમાન V+ કહેતા 0 થી મોટો. ઋણ પરનો વિદ્યુત અગ્ર છે એનો સ્થિતિમાન V- કહેતા 0 અથવા તો 0 થી વધારે. 0 અથવા તો 0 થી વધારે. P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો કે P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એપ્સિલોન બરાબર V+ પ્લસ V-. આ બેનો તફાવત કેવો હોય? 0 થી વધારે. હવે અહીં પ્રશ્ન થાય એપ્સિલોન ખરેખર છે શું? તો કે એપ્સિલોન એ ખરેખર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, કે એની EMF કહેવાય, એ બળ છે નહીં. વિદ્યુત દ્રાવણની અંદર જુઓ તો પ્રવાહ ક્યાં હોય? N થી P તરફ. પરંતુ બહારના ભાગમાં જુઓ, બહારના ભાગમાં અવરોધ હોય તો અવરોધમાં ક્યાં હોય? P થી N તરફ. એટલે બાહ્ય P થી N તરફ, અંદર N થી P તરફ. ટર્મિનલ વોલ્ટેજ જો મારે માપવો હોય તો સૂત્ર છે V બરાબર એપ્સિલોન માઇનસ IR. જો V બરાબર એપ્સિલોન મારે કરવો હોય તો ફરજિયાત મારે કા R0 કરવો પડે કા I0 કરવો પડે. તો કે ક્યારેય R0 એ બેટરીનો આંતરિક અવરોધ 0 થતો નથી, બરોબર? તો એનો મતલબ એ થયો કે જો બેટરીમાંથી પ્રવાહ ન વહે તો એ V બરાબર એપ્સિલોન શક્ય બને છે, જે ક્યારેય શક્ય નથી. જો એ થાય તો એને ઓપન સર્કિટ કન્ડિશન કહેવામાં આવે છે. અહીંયા ઓહમના નિયમનો થોડો રેફરન્સ લીધો છે કે V બરાબર IR, V બરાબર એપ્સિલોન માઇનસ IR. બે સમીકરણ સરખાવી દીધા તો IR બરાબર એપ્સિલોન માઇનસ IR. માઇનસ IR વાળા પદને આ બાજુ લીધું તો આ પ્લસ બન્યું, એમાંથી I સામાન્ય કાઢ્યો તો R પ્લસ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન. તો R બરાબર એપ્સિલોનના છેદમાં R પ્લસ સ્મોલ r. હવે જો મહત્તમ પ્રવાહ મારે જોતો હોય તો બેટરીનો R તો કોઈ દી 0 નથી થવાનો. જો આને હું 0 કરી દઉં તો મહત્તમ પ્રવાહ મળે. માટે મહત્તમ પ્રવાહ IM ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન અપોન R. તમને 3 માર્કમાં પૂછે તો એટલા શબ્દો ખરેખર જરૂરી છે. જો જે એમાં વિદ્યુત કોષ કહેતા બેટરીનું શ્રેણી જોડાણ. હવે શ્રેણી જોડાણ માટે આપણે સાદી વ્યાખ્યા એવી હતી કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક અને એક માર્ગ હોય તો એને શું કહેવાય? શ્રેણી જોડાણ. મેં બે બેટરી લીધી છે, એક છે એપ્સિલોન 1 અને બીજી છે એપ્સિલોન 2. હવે એકનો ધન એ બીજા ઋણ સાથે જોડેલો છે, કહેતા પહેલી જે બેટરી છે એનું સ્થિતિમાન A થી B છે, બીજી છે એનું B થી C છે. આ બેયનું સંયોજન કરવાથી શું થયું? ટેક્સ્ટબુકની અંદર આવું ક્યાંક લખ્યું છે કે જો બંને કોષોના એક તરફના છેડા એકબીજા સાથે જોડાયેલા હોય, અહીંયા જોવો B એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 બેયનો છે, અને બંને કોષોના બીજા છેડાઓ મુક્ત હોય, A અને C મુક્ત હોય, તો આવા પ્રકારના જોડાણને શું કહેવાય? શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. બંને કોષોના જે EMF છે એપ્સિલોન 1 અને એપ્સિલોન 2, એનો આંતરિક અવરોધ R1 અને R2 છે. A અને B છેડા વચ્ચે જુઓ વિદ્યુત સ્થિતિમાન શું થાય? VAB બરાબર એપ્સિલોન 1 માઇનસ IR1. એવી જ રીતે આના વચ્ચેનો શું થાય? VBC માટે એપ્સિલોન 2 માઇનસ IR2. સંયોજન કર્યું તો A અને C એ બંને બહારના છેડા બન્યા. તો અહીંયા બેનું સંયોજન કરતા આ EMF નું સમતુલ્ય થયું, આ આંતરિક અવરોધનું સમતુલ્ય થયું. સંયોજન કરતા મેં ટોટલ વોલ્ટેજ લખ્યો AB વત્તા BC, બેયના સૂત્ર લખ્યા. સૂત્ર લખવાથી બે બાજુ મેં એપ્સિલોન 1 અને એપ્સિલોન 2, એલી બાજુ R1 અને R2 કહેતા એપ્સિલોન 1 એપ્સિલોન 2 એ કોને સમતુલ્ય થાય? એપ્સિલોનને. R1 વત્તા R2 એને શું કહેવાય? REQ. બેયની કિંમત મૂકી કે VAC બરાબર એપ્સિલોન EQ માઇનસ IRQ. બરાબર છે? કોષનું જો સહાયક હોય, આ જે જોડાણ છે ને એ સહાયક છે, એકનો ધન બીજાના ઋણમાં, તો એના EMF નો શું થાય? સરવાળો. વિરોધક એટલે એકનો ઋણ એ બીજાના ઋણમાં હોય, આમ ફેરવી નાખો, અહીંયા ઋણ અને અહીંયા ધન, તો એ કેવો હોય? વિરોધક. વિરોધકમાં હોય તો બેયની શું થાય? બાદબાકી થાય. શ્રેણી જોડાણની અંદર જુઓ તો એપ્સિલોન કેટલા ગણો થાય? N ગણો. આંતરિક અવરોધ કેટલો થાય? N ગણો. ક્યારે? એક સરખા મૂલ્યના એકથી વધારે કોષ જોડાયેલા હોય ત્યારે. જો સમાંતર જોડાણ, વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ
તો બે વિદ્યુત કોષ બતાવ્યા ε1 અને ε2. એનો આંતરિક અવરોધ R1 અને R2. આ બંનેના ધનમાંથી પ્રવાહ નીકળે, અહીંયા B આગળ ભેગા થયા અને પ્રવાહ I બની ગયો. તો આવા પ્રકારના જોડાણને શું કહેવાય? સમાંતર જોડાણ કહેવામાં આવે. કે અહીંયા ટેક્સ્ટબુક પ્રમાણે લખ્યું કે બંનેના ધન ધ્રુવ કોઈ એક બિંદુએ છે. આ બે એક બિંદુ B1 આગળ છે અને બેના ઋણ ધ્રુવ એ B2 આગળ છે. જો આવા પ્રકારનું જોડાણ હોય તો એને સમાંતર જોડાણ કહેવાય. હવે B1 અને B2 બિંદુએ આ પ્રવાહ ભેગા થાય એટલે I = I1 + I2. ε1 માટે I1 બરાબર ε1 - V/R1. બેના V કેવા હોય? સમાન, સમાંતર જોડાણની અંદર. અને 2 માટે I2 બરાબર ε2 - V/R2. આ બે કિંમત આ સમીકરણ 1 માં મૂકી, આ પહેલી કિંમત મૂકી I1 ની મૂકી, બીજી કિંમત મૂકી I2 ની મૂકી. બરાબર, સાદુરૂપ આપ્યું એટલે એક કૌંસની અંદર પદની અંદર ε1/R1 બીજા વત્તા R2 ε2/R2 માઇનસ V બ્રેકેટમાં 1/R1 વત્તા 1/R2. માઇનસ V વાળા પદને મેં આ બાજુ લીધા અને સાદુરૂપ આપ્યું. I વાળા પદને ઓલી બાજુ લઈ ગયો અને એપ્સિલોન નું સાદુરૂપ આપ્યું. આ જો 2 અહીંયા આવ્યો, 1 અહીંયા આવ્યો એટલે લખ્યું R2 + R1 છેદમાં R1 × R2. આ બાજુ R2 અહીંયા આવ્યો, ε1 R2 અહીંયા 1 છે તો અહીં 2 છે, ε2 R1 છેદમાં R1 R2 માઇનસ I. હવે અહીંયા આ R1 R2 છેદમાં R1 × R2 આને ક્યાં લઈ જાવ? છેદમાં લઈ જાવ તો ખાલી અહીંયા V વધે. તો V બરાબર ε1 R2 વત્તા ε2 R1 છેદમાં R1 વત્તા R2 માઇનસ બ્રેકેટમાં R1 × R2 છેદમાં R1 વત્તા R2. આ જે પદ છે એને સમતુલ્ય EMF કહેવાય. આ જે પદ છે એને સમતુલ્ય IRF કહેવાય, RIRQ. માટે n કોષો જોડેલા હોય તો એપ્સિલોનના છેદમાં R માટે n એપ્સિલોનના છેદમાં n R માટે સિમ્પલ એપ્સિલોનના છેદમાં R. આવું સમીકરણ બને. અને ખાસ કરીને આપણે MCQ માટે યાદ રાખવું પડે. 2 માર્ક કે 3 માર્કની અંદરનું ઇન્ટરનલ સાદુરૂપ નો આપો તો ચાલે. આવી રીતે સ્ટેપ લખતા જાઓ તો પણ પૂર્ણ માર્ક મળે. જો જે વેસ્ટર્ન બ્રિજનો પ્રશ્ન થિયરી અને પ્રેક્ટિકલ બેયમાં ઉપયોગી છે. મેં 4 અવરોધ લીધા છે R1 R2 R3 R4. ચારેયને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડ્યા છે કે તેની 4 ભુજા કહેવાય, ચોરસ બન્યો છે. જેના 2 વિકર્ણ છે. એક જે વિકર્ણ છે આ AB જેની આગળ મેં શું જોડ્યું? બેટરી. અને બીજો જે વિકર્ણ છે BD એની આગળ શું મેં જોડ્યું? ગેલ્વેનોમીટર જોડ્યું છે. હવે આ બેટરીમાંથી જે પ્રવાહ નીકળે આ I એ 2 ભાગ બને. આ બાજુ I1, આ બાજુ I2. આમાંથી પણ I1 પસાર થાય ને આમાંથી પણ I2 પસાર થાય. એનો મતલબ એ થયો કે B બિંદુએ જે પ્રવાહ છે એટલો જ પ્રવાહ D બિંદુએ હોય તો ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહનું વહન થાય નહીં. તો એમ કહેવાય કે ગેલ્વેનોમીટરનો જે પ્રવાહ છે કેવો બતાવે? 0 બતાવે. તો I1 બરાબર I3 અને I2 બરાબર I4 કહેતા બધાયમાંથી વહેતો પ્રવાહ R1 અને R2 માંથી વહેતો પ્રવાહ I1 છે, R3 અને R4 માંથી વહેતો પ્રવાહ I2 છે. આના માટે પહેલો જે બંધગાળો લીધો ADBA એના માટે કિર્ચોફનો નિયમ -I1 R1 જો એ પ્રવાહ સાથે હાલે તો માઇનસ, સામે મળે તો પ્લસ. I1 R1 વત્તા 0 ગેલ્વેનોમીટરમાંથી કોઈ છે નહીં. પેલી બાજુ જે છે I2 R2 = 0 માટે આવું સમીકરણ મળ્યું. I1 R1 બરાબર I2 R2 માટે I1 ના છેદમાં I2 = R2 ના છેદમાં R1. આ સમીકરણ પહેલું. બીજો જે ગાળો લીધો આ લીધો CBDC. એમાં પણ જો કિર્ચોફનો બીજો નિયમ વાપરો તો I4 R4 વત્તા 0 માઇનસ I3 R3 માટે 0 પેલી બાજુ ગયા એટલે I4 R4 બરાબર I3 R3. હવે I4 છે ત્યાં શું લખાય? I2. I3 છે ત્યાં શું લખાય? I1 માટે I1 ના છેદમાં I2 = R4 ના છેદમાં R3 માટે સમીકરણ 1 બરાબર સમીકરણ 2 માટે R2 ના છેદમાં R1 = R4 ના છેદમાં R3. બરોબર. આનો મતલબ એ થયો કે વેસ્ટર્ન બ્રિજ સંતુલનમાં છે. મારી પાસે 3 જ્ઞાત અવરોધ હોય અને કોઈ પણ એક અજ્ઞાત અવરોધ હોય તો જેની વેલ્યુ આ સમીકરણ પરથી મળી શકે છે. પ્રેક્ટિકલની અંદર તમારે મીટર બીજ એવો શબ્દ આવશે. જો જે આ બે ક્વેશ્ચન સામે લીધા આપણે ઓહમનો નિયમ ભણ્યા. હવે ઓહમના નિયમની અમુક મર્યાદા છે તો એના સોલ્યુશન માટે કિર્ચોફનો નિયમ આવ્યો છે. તો કે ઓહમનો નિયમમાં શું છે? તો કે ફક્ત નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં જ લાગુ પડે.
હવે ધારો કે દ્રવ્ય કે પરિપથમાં વી ના સમપ્રમાણમાં આઈ નથી તો ત્યાં ઓહમના નિયમનું પાલન થતું નથી. આવા 3 વસ્તુ આપી છે કે જ્યાં આઈ અને વી સમપ્રમાણ નથી એવું કોણ ઇન્સ્ટ્રુમેન્ટ છે? તો કે પ્રેક્ટિકલમાં જોયું ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર કે શરૂઆતની અંદર જે પ્રમાણે વોલ્ટેજ વધારો એ પ્રમાણે પ્રવાહ વધે, પછી અચાનક જ પ્રવાહનું એકાએક મૂલ્ય વધી જાય તો ત્યાં સમપ્રમાણ રહ્યું નહીં. પછી વી અને આઈ વચ્ચેના સંબંધમાં વી ના સિમ્બોલ વી પ્લસ વી માઇનસ, તો એવું છે તો પીએન જંકશન ડાયોડ કે તેમાં ફોરવર્ડ અને રિવર્સ બાયસ આવા 2 પ્રકારના જોડાણ આવે છે. ત્રીજું, વી અને આઈ વચ્ચેનો સંબંધ જુદો જુદો છે તો એ GAS કહેતા એમ કહેવાય કે સેમિકન્ડક્ટરની અંદર એની વર્તણૂક આપણે સમજવાની છે. એનો મતલબ એ થયો કે ઓહમનો નિયમ દરેક જગ્યાએ લાગુ પડતો નથી. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે, 2 માર્કમાં પૂછે તો એની સામે કિર્ચોફનો નિયમ છે. કિર્ચોફના 2 નિયમ છે. એક છે સંરક્ષણનો નિયમ, બરોબર છે. એને કિર્ચોફનો પ્રથમ નિયમ KCL કોઈ પણ જંકશન આગળ આ એ જંકશન એકથી વધારે તાર ભેગા થયા, જેટલો વિદ્યુત પ્રવાહ આવે અહીં કેટલો આવ્યો, I જેટલો આવ્યો તો જંકશનમાંથી બહાર પણ એટલો જ થઈ જાય I1 અને I2. કહેતા અહીંયા એ બિંદુ આગળ વિદ્યુત પ્રવાહ વધે નહીં તો ત્યાં વિદ્યુત ભાર હોય નહીં. એનો મતલબ એ થયો વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમનું પાલન થાય. માટે આ સમીકરણ બન્યું કે I બરાબર I1 વત્તા I2. બીજો નિયમ પણ એટલો જ અગત્યનો છે કે કોઈ બંધ પરિપથ છે ને એ બંધ પરિપથની અંદર અવરોધ છે, વિદ્યુત કોષો છે, આવા કોમ્પોનન્ટ ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો કેવો હોય છે? 0 હોય છે. એનો મતલબ એ થયો કે તમારે એ યાત્રા ચાલુ કરવાની, જેટલો વોલ્ટેજ લઈને નીકળ્યા હોય એટલા જ વોલ્ટેજ સાથે પાછું આવવાનું થાય છે, નથી વધતું નથી ઘટતું. આ જે છે કિર્ચોફનો બીજો નિયમ છે. તો ઓહમના નિયમનું જે જગ્યાએ પાલન નથી થતું તો એનું સોલ્યુશન કિર્ચોફના પ્રથમ અને બીજા નિયમ વડે કરી શકાય છે. અત્યારે આ વિડીયોની અંદર પણ આપણે 7 ક્વેશ્ચન લીધા અને એમાં બોર્ડમાં જે રીતે લખવાનું હોય છે એટલું જ આપણે તમને ટોપિક આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આના પછી આ જ ચેપ્ટરના એમ કહેવાય કે એક્ઝામ્પલ એને પણ આપણે 2 ભાગની અંદર વહેંચવાના છે. તો આ વિડીયો ઘણા બધા વિદ્યાર્થીને ફાયદાકારક થશે અને બીજા વિદ્યાર્થીને ફાયદાકારક થાય એ માટે અમારો જે આ વિડીયો છે કે જે ચેનલ છે જસાણી એજ્યુકેશનને જેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.